મળી શકે? હું તો એમાં શી કરી શકું, પણ હા, ચોરા પાસે એક દવાખાના માટે એક ઓરડી છે. તે રહેવા માટે હું મારા મકાનમાં મેળો ખાલી કરી આપું. ત્યાં તમે રહી શકો છો. ભલે શેઠ, એટલું થાય તો પણ ઘણું. તમારો આભાર. સાંભળો સાંભળો બધા અહીંયા આવો. મારા દવાખાનામાં નથી ઇન્જેક્શન કે નથી દવાઓ. મેં વિચાર્યું છે કે તમારે બધા પાસેથી હું લોકફાળો કરેલો, તો તમારી પાસે થોડાક પૈસા હોય તો મને આપશો, તો હું ઇન્જેક્શન અને દવાઓ લઈ શકું. ડોક્ટર સાહેબ, હું એક કામે આવ્યો છું. આ શેઠ તો લુચ્ચો છે, પોતાના સ્વાર્થનું કામ માટે જ આવ્યો હશે. બોલો ને. ફૂલ નહીં, પણ ફૂલની પાકડી લાવ્યો છું. આ લ્યો 100 ની નોટ. હજી કોઈ જરૂર હોય તો કહેજો જરૂર, પણ મારી એક શરત છે. શી શરત છે તમારી? તમારે કોઈને કહેવું નહીં કે મેં તમને મદદ કરી છે. કેમ? એમાં શું વાંધો છે? ગામના બીજા પણ આવવા ખેંચાય ને. મને એક સાધુ મહારાજે કહ્યું હતું કે જ્યારે પણ તું દાન કરે ત્યારે જ્યારે જમણા હાથે દાન કરે ત્યારે ડાબા હાથને ખબર પણ ના પડે. તે વાત મારા દિલમાં પસી ગઈ છે. ત્યારથી હું આજ રીતે દાન કરું છું. શેઠ, મેં તમને સમજવા બહુ મોટી ભૂલ કરી છે. તમે તો દુખિયારાના બેલી છો. આભાર તમારો.